તો દોસ્તો તમારા ગુલાબમાં ફૂલ નથી આવતા તો તમારે એના માટે શું કરવું જોઈએ એની ઉપર એક આ નાનો વિડીયો છે. તો જો તમને વિડીયો ગમે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ગાર્ડનને રિલેટેડ ચેનલને લાઇક અને શેર કરજો. તો જુઓ ગુલાબમાં અત્યારે કળીઓ આવી રહી છે. 45 ડિગ્રી ટેમ્પરેચર છે ગુજરાતમાં અને એમાં આવી રીતે ફૂલ આવે એ એક આશ્ચર્યની વાત છે. જો તમે સરખી રીતે ગુલાબના પ્લાન્ટનું ધ્યાન રાખ્યું હશે તો તમને આવું પરિણામ જરૂર મળશે. તો એમના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો કોઈ પણ પ્લાન્ટને સારી રીતે પરફોર્મ કરવા તો મિટ્ટી સારી જોઈએ. જ્યારે એના મૂળિયા મજબૂત હશે તો જ આગળ તમને એ ફ્રૂટ અને ફળ સારી રીતે આપી શકશે. તો માટીને એવી બનાવો, ભૂરભૂરી માટી જોઈએ, જેમ કે એક પાણી નાખ્યા પછી માટી તમારી ટાઈટ ના થવી જોઈએ. એને અડો તો તમને ભૂરભૂરી લાગવી જોઈએ. એના માટે માટીમાં 40 to 50% તમે માટી લઈ શકો છો. બાકી તમે કોકોપીટ છે, પછી લીમડાનું ખાતર આવે છે અને વર્મી કમ્પોઝ આવે છે, એવી રીતે આખા પ્લાન્ટની માટી બનાવો અને તડકામાં રાખો. પણ અત્યારનો જે તડકો આખા દિવસનો હોય છે એમાં રાખવાની જરૂર નથી. આ દેશી ગુલાબ છે અને એ ફૂલ ફ્લાવરિંગ કરે છે અને આ છે ગ્રાફ્ટેડ ગુલાબ છે. એમાં તમે જોઈ શકો છો કે એમાં પણ અત્યારે ફૂલ અને કળીઓ આવે છે. તો આવી રીતની કળી લેવી હોય તો બસ આટલી વાતનું ધ્યાન રાખવું. તડકો તમે એને સવાર સુધી 11 વાગ્યા સુધીનો આપો તો તે ખૂબ જ સરસ છે. એમના પછી એમને ગ્રીન નેટની નીચે રાખી દો યા છાયામાં પણ તમે રાખી શકો છો. અને ટાઈમ ટુ ટાઈમ આમની પ્રૂનિંગ કરવી જરૂરી છે. યાની કે અત્યારે પ્રૂનિંગ નથી કરવાનું. અત્યારે ગરમીના હિસાબે પ્લાન્ટ છે એ સર્વાઈવલ મોડમાં હોય છે તો એમને ઝાઝું પ્રૂનિંગ નથી કરવાનું. પણ હા, જ્યાં જ્યાં ફૂલ ખીલી જાય છે ત્યાં ત્યાં તમારે એને પિન્ચિંગ કરવાનું છે. યાની કે ફૂલ ખીલી જાય એની 5 પાંદડીની નીચેથી એમને કટ કરવાનું છે તો ત્યાંથી નવો ગ્રોથ લેશે. જુઓ તમે, હું તમને બતાવું. આ ફૂલ છે, આમની નીચે 5 પાંદડી છે તો હું ત્યાંથી એને કટ કરી દઈશ. તો શું બનશે કે ત્યાંથી નવો ગ્રોથ થશે અને નવો જેટલો ગ્રોથ આવશે એમાં જ ફૂલ આવશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જે તમારી જૂની ડાળીઓ હોય છે એમાં ક્યારેય ફૂલ નથી આવતા. ફૂલ માત્ર ને માત્ર નવી ડાળીઓ ઉપર જ આવે છે. તો પ્રૂનિંગ કરવું એટલે બધા પ્લાન્ટમાં જરૂરી હોય છે. તો બસ આટલી વાતનું ધ્યાન રાખશો તો તમે જોશો કે અત્યારે આવી ગરમીમાં તમારા ગુલાબ પણ ફૂલોથી ભરા રહેશે.